નમસ્કાર મિત્રો, આજે બેંક નિફ્ટીએ કઈ રીતે કામ કર્યું, કાલના પીએસવાય પ્રમાણે આજે કામ કર્યું. ઓપન ક્યાં થયું? ઉપર ઓપન થઈને અહીં નીચે આવ્યો, 15 થી 30-45 મિનિટ હોલ્ડ કરી ગયો અને અહીંયા ટ્રેન્ડ લાઈન બની એટલે મેં આ એક પુટ આપ્યો, એક 5 મિનિટની કેન્ડલ અહીંયા હોલ્ડ કરી ગઈ ને એટલે એ પુટમાં 17 પોઈન્ટ મળી ગયા, ઓપ્શનના 17 પોઈન્ટ. મોમેન્ટમ ઇન્ડિયા વીક 24 છે એટલે બરોબર એક તરફ પ્રોફિટે બુક કરાવી દીધો, કારણ કે પીએસવાયના હિસાબે જો યોગ્ય હોત તો, પણ કારણ કે ડેઇલી કેન્ડલ નથી બોલતી કે નીચે જઈ શકે ફટાફટ. પછી પાછો ઉપર ગયો, પછી એક પુટ અહીંયા બન્યો, એ જ ટ્રેન્ડ લાઈન ઉપર અહીંયા પુટ બન્યો હતો, કારણ કે આગળ હાઈ નથી કાઢતો અને આ એક 5 મિનિટની કેન્ડલ હોલ્ડ કરી ગઈ એટલે મેં એક પુટ લીધો, ગ્રુપમાં નથી નાખ્યો. એક પુટ મેં પછી અહીંયા લીધો છે, મેં ગ્રુપમાં આપ્યો હતો. એ પુટમાં સરસ મજાનો પ્રોફિટ થઈ ગયો અને એ પીએસવાય પ્રમાણે જ આવેલો. અહીંયા પીએસવાયનો સપોર્ટ હતો, પીએસવાયને બ્રેક કરવા માટે કેન્ડલસ્ટિક પેટર્ન યુઝ કર્યો મેં. અહીંયા કેન્ડલસ્ટિક પેટર્ન બની. હવે પહેલી કેન્ડલ જે આ ગ્રેડ બની ગઈ ને એટલે મને ઇન્ટરેસ્ટ નહોતો, સેલિંગ રેસ ફાસ્ટ હોઈ ગયો તો મને ઇન્ટરેસ્ટ નહોતો. હું કામ? કારણ કે આ કેન્ડલનો હાઈ કાઢી ગયો ને કાંઈ ને રેન્જ બનાવી લેવી હતી. આ જે રેન્જ બનાવી તો એ રેન્જ આઈને બનાવી હતી બરોબર, અને પછી એક ડોઝી બનાવીને પછી નીચે જવો હતો. તો મારો સેટઅપ એ અને કાં ફૂલ બોડીની ગ્રીન બનવી પડે અને પછીની કેન્ડલ સેજ વીક કરીને પછી નીચે જવી પડે તો હું પુટ ક્વોન્ટિટી મારી આપું. પણ આમાં અહીંયા પુટ બની ગયો, પછી આ પુટ બન્યો આવડો એટલે પુટ લીધો. પણ મને મારો ટાર્ગેટ આ હતો, મેં કીધું કદાચ વન સાઈડ વયો જાય પણ ન ગયો. આ આવડી આ કારણ કે બાઉન્સ બેક કાલનો હતો ને એના હિસાબે બાઉન્સ બેક થાય જ તે. એ પછી ખ્યાલ એટલે મેં સીધો પ્રોફિટ બુક કરી દીધો, નકર અહીંયા બહુ ઝાઝો પ્રોફિટ થતો, લગભગ 33 પોઈન્ટ થતો હતો ને એ 15 પોઈન્ટનો પ્રોફિટ હાથ ઉપર રહ્યો. 17 પોઈન્ટ પાછા વહી ગયા નિફ્ટીના બરોબર. એમાં સેન્સેક્સમાં લીધો હતો, તો સેન્સેક્સમાં એ જ રીતનું થયું. પછી આ એક સેટઅપ બન્યો, પણ આ સેટઅપ ઉપર પુટ નહોતો બનતો, કારણ કે અહીંયા આગળ હાઈ કાઢી નાખ્યો એટલે આપણને ઇન્ટરેસ્ટ નહોતો આમાં. ભલે આ નીચે જ ગયો છે, આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી. આપણો કેન્ડલસ્ટિક પેટર્ન, આપણો સેટઅપ તો જ ટ્રેડ લેવાનો, નકર ટ્રેડ નહીં લેવાનો. સેટઅપ પ્રમાણે જ હાલવાનું. હમણાં કેન્ડલસ્ટિક પેટર્નનો આ પીએસવાય જે આજે છે ને, આ પીએસવાય મેં કાલે કામ આપશે એ રીતે આજ દોર્યા પાછા. કાલે હતા એ મેં કાઢી નાખ્યા છે, આજ પાછા નવા થઈ ગયા. હવે એ આ પીએસવાય છે ને એ આજે કાલે કામમાં આવશે. કાલે બુધવાર છે, કાલે કામ આપશે. હવે કાલે ઓપન ક્યાં થાય છે ને એ જોવાનું રહ્યો. આ રેન્જની અંદર ગમે એને ઓપન થવું પડે, નીચે ઓપન થાય તો ઉપર જ આવશે, કારણ કે આ જે રીતે આવ્યો છે ને એ રીતે આ એક ટાર્ગેટ છે. હવે આ ટાર્ગેટ તેને ઉપર બાઉન્સ બેક કરવું જ પડે, અને કાં ઉપર ગેપઅપ ખોલે તો અહીંયા આવીને પછી આમ રેન્જ બનીને પછી આમ નીચે આવવો જોઈએ. તો આ રીતે એની પેટર્ન બનશે બરોબર. ઉપર અહીંયા ગમે એને ઓપન થાય આમ આવે, પછી પાછું અહીંયા રેન્જ બને પછી આ રીતે આવે અને પછી પાછું આમ બાઉન્સ બેક કરે. આ ખાલી સાઇડવેજ રહેશે. સાઇડવેજ એટલે વોલેટાઇલ રહે, પણ એ ભલે પછી વોલેટાઇલ કઈ રીતે રહે, આ રીતના આજે સાઇડવેજ રહે એ રીતે બની શકે છે, પછી અલગ રીતે. પણ કેન્ડલસ્ટિક પેટર્નનો હમણાં એક વિડીયો નાખું છું બરોબર, કે કઈ રીતની કેન્ડલસ્ટિકનો હું યુઝ કરું છું ત્યાં. અને પીએસવાય 100% છે, બધામાં યુઝ આવશે અને આજ બધામાં પ્રોફિટ છે. જય સ્વામિનારાયણ.